રાજકોટમાં આશા વર્કરમાં કામ કરતી મહિલાનું ડેન્ગ્યુથી મોત। આશા વર્કર મહિલા કાર્યકરો મહાનગરપાલિકામાં ધરણા પર બેઠી। મહિલાઓએ કોર્પોરેશનમાં હોબાળો મચાવ્યો। બીમાર હોવા છતાં મહિલાને ફરજ પર રહેવા માટે દબાણ કરાતું હતું। મહિલાને પૂરતી સારવાર ન મળતા મોત થયું। તો આશા વર્કરમાં કામ કરતી મહિલાનું ડેન્ગ્યુથી મોત। અને આજ મુદ્દે સંવાદદાતા રહીમ આપણી સાથે જોડાયેલા છે। રહીમ, આશા વર્કર મહિલા કાર્યકરો વિરોધ કરી રહી છે, ધરણા પર બેઠી છે। ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે તો જે કામગીરી હોય છે લોકોના આરોગ્યની સુખાકારી માટે અલગ અલગ વિસ્તારોમાં જઈ કોઈ બીમાર છે કે નહીં, નાના બાળકો બીમાર છે કે નહીં, તેની ચકાસણીની ફરજ છે તે આશા વર્કર બહેનો ઉપર હોય છે। પરંતુ આજે જે બેન લોકોના આરોગ્યની ચિંતા કરતી હતી તેની આરોગ્યની ચિંતા છે તે કોર્પોરેશનના અધિકારીઓએ નથી કરી। આરોગ્ય વિભાગ હેઠળ આવતું કોઠારી આરોગ્ય કેન્દ્ર છે કે જ્યાં આશા વર્કર નૈનાબેન મોલિયા છે તે પોતાની ફરજ નિભાવતા હતા, પરંતુ બીમાર હોવા છતાં પણ તેને એટલું પ્રેશર દેવામાં આવ્યું કે તમારે કામગીરી અને મીટિંગમાં તો હાજર રહેવું જ પડશે। બેનને ડેન્ગ્યુ હોવા છતાં તેને દબાણ કરવામાં આવે છે કે તમારે નોકરી તો કરવી જ પડશે ભલે બીમાર હો, અને તેના જ કારણે તેને જે પૂરતા પ્રમાણમાં આરોગ્યની સુવિધા ન મળી, તેની સારવાર ન થઈ, તેના કારણે આજે તેને મોતને ભેટવું પડ્યું છે। ને તેના જ કારણે આજે તમામ આશા વર્કરો છે એકત્ર થયા છે। બહેનો છે તેની સાથે વાત કરશું। બેન, શું કહેશો? એક બેન કે જેની જવાબદારી હોય છે લોકોના આરોગ્યની, પરંતુ આરોગ્ય વિભાગે તેની આરોગ્યની ચિંતા નથી કરી, શું કહો છો? મારું એ જ કહેવાનું છે, જો બાર મરણ થાય, માતા મરણ થાય તો આશા જવાબદાર। તો આજે એક આશા ડેન્ગ્યુમાં મૃત્યુ પામી છે તો કોની જવાબદારી? તંત્ર ફક્ત એટલો અમને જવાબ આપે। બેન, શું ઘટના શું બની હતી? આખી ઘટના જાણવી। બીમાર ક્યારથી હતા બેન, ક્યારે મોત થયું, અને કોનું પ્રેશર હતું કે તેને કામગીરી તો કરવી જ પડશે? બેન 12 તારીખના ગુરુવારે સવારે બીમાર હતા। એ બેનને કહ્યું કે આજે મારી તબિયત થોડી ખરાબ, ત્યારે એની સ્ટેબલ તબિયત હતી, બહુ અતિશય એટલી ખરાબ નહોતી કે સારું નથી, હું ફિલ્ડમાં નહીં આવું। તો કે ફિલ્ડમાં ફરજિયાત આવવું પડશે। તો બેને ગુરુવારે આવ્યા, શુક્રવારે, શનિવારે મિટિંગમાં હતા ત્યારે એની થોડીક વધારે તબિયત ખરાબ હતી કે આજે મારી થોડીક તબિયત વધારે ખરાબ, હું નહીં આવું। તો મેડમે એને છૂટા કરવાની ધમકીએ બળજોખમીથી એને પરાણે બોલાવ્યા, ત્યાં એને હાજર રહ્યા। બેન રડ્યા છે કે મને મજા નથી, છતાં એને ગોળી પીવડાવીને બેસાડી રાખ્યા છે મિટિંગમાં। બેને ફરજ પાડી હતી કોઠારી આરોગ્ય કેન્દ્રના ડોક્ટર યાસ્મીને। પછી બેને એને સારવાર ન કરી, એની બદલે સારવાર કરવાની બદલે ખાલી મિટિંગમાં બેસાડી રાખવા, એક ગોળી પીવડાવીને બેસાડી રાખ્યા। ગોળી પીવી જ પડશે, ગોળી પીને બેસો કે ઘરે નહીં જવા દો। પછી એની વધારે તબિયત ખરાબ થતા કોઠારીના બીજા આશા બહેનોએ એને મેડમને બહુ આજીજી કરી, ત્યારે એને ઘરે જવાબ દેવામાં આવ્યો। ત્યાર પછી એ ઘરે ગયા પછી એને હોસ્પિટલે લઈ ગયા, ત્યાં એનું ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યું અને 19 તારીખના ગુરુવારે સવારે બેનનું અવસાન થયું। હવે શું માંગ છે બેન તમારી? અમારી ફક્ત એટલી જ માંગણી છે કે કોઠારી આરોગ્ય કેન્દ્રના ડોક્ટર યાસ્મીન સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવે। અને જે અમારો ગુજરાત સરકાર, રાજકોટ કોર્પોરેશન એમ કહે છે કે રાજકોટના આશાને 24 કલાક કામગીરી કરવાની, તો ગુજરાત સરકારના નિયમ મુજબ આશાનો જીઆર એવું કહે છે કે અઠવાડિયાના 5 દિવસ આશા પોતાની સમયની અનુકૂળતે 2 કલાક જ કામ કરવાનું હોય, રોજના 2 કલાક। તો અમે છતાં અમે માનવતાની દ્રષ્ટિએ અમે 5 કલાક કામ કરીએ છીએ, છતાં જો સાંજે કેસ આવે તો અમે ડેન્ગ્યુનો મેલેરિયા તો અમે સાંજે સર્વે કરવા જઈએ છીએ। તો આટલું આશા જો માનવતાની દ્રષ્ટિએ કામ કરતો, આજે આશા તરીકે જે બેન ગુજરી ગયા એના પ્રત્યે માનવતા આરોગ્ય અધિકારી કોઈ દાખવી નથી। બસ એટલું જ અમારું કહેવાનું છે। આરોગ્ય વિભાગે જે દાખવી નથી, કારણ કે જે બેન જેની આરોગ્યની ઉપાધિ કરતા હતા, લોકોની ચિંતા કરતા, બેન શું કહો છો? એટલે જે અમે આ એક વિસ્તાર છે તો એમાં અમે લાભાર્થીની ચિંતા કરીએ છીએ, તો આજે આશાની ચિંતા કોઈ આરોગ્ય અધિકારીએ ન કરી, છતાં એવું કહેવામાં આવ્યું બેન ગુજરી ગયા પછી એમને એવું કહેવામાં આવ્યું કે એ બેન માનસિક હતા અને એ બેન વિસ્તારમાં કામ જ નહોતા કરતા। જો વિસ્તારમાં કામ ન કરતા હોય તો અમારી પાસે એવા છે પ્રૂફ કે જેમાં એના વિસ્તારના લાભાર્થી છે, એમને અમને સહી અને મોબાઈલ નંબર આપેલા છે, અને જ્યારે કોઈને પણ ચેક કરવું હોય કે બેન વિસ્તારમાં આવતા જ નહોતા તો જઈ અને ક્રોસ ચેક કરી શકે છે। પણ એ કઈ કર્યા વગર સીધું એવું જ કીધું કે બેન કામ જ નહોતા કરતા। સૌથી મોટો સવાલ છે એક મોત, અને ત્યારબાદ કહેવામાં આવે છે કે બેન કામ, અરે બેન કામ નતા કરતા તો અત્યાર સુધી તમે નોકરીએ શું કામે રાખ્યા? કામ નથી કરતા તો ત્યારે કાઢવાના હતા, જ્યારે બેન ગુજરી જાય છે ત્યારે એમ કહેવામાં આવે છે। અને અત્યારે આ બહેનો જો અલગ અલગ કાગળો વિસ્તારના નામ નંબર સાથે આપે છે કે લોકોને પૂછો એમના વિસ્તારના કે કામ કરતા હતા કે નહીં, કારણ કે અત્યારે બહેનો બેનરો લઈને આવ્યા છે કે તમે તે વિસ્તારમાં તપાસ કરો, કામ નતા કરતા તો અત્યારે કેમ જાગ્યું કોર્પોરેશન, અત્યારે આરોગ્ય વિભાગ કેમ જાગ્યું?
તે પણ સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. બેન, આવી ઘટનાઓ બને છે, આશા વર્કરો સાથે કોઈ રહેતું નથી, શું તકલીફ પડી છે? અત્યારે તો તમામ લોકો, કારણ કે ડેન્ગ્યુનો કહેર છે ને, ઘરે ઘરે સર્વે કરવા જતા હોય. સર અત્યારે સમય તે 24 કલાકના સમયમાં જ આશાને કોઈ જાતની શાંતિ નથી મળતી. 24 કલાક ગવર્મેન્ટનો સરકારી ગવર્મેન્ટના અધિકારીનો 9 થી 5 વાગ્યાનો સમય છે. એ પછી એ લોકો કોઈના ફોન ઉપાડતા નથી કે કોઈને સેવા આપવા જતા નથી. પણ આશાને 24 કલાકે નોકરીમાં 2000 રૂપિયા આપીને તમે ગમે ત્યારે એમને કહેશે 8 વાગે હોય કે 9 વાગે રાતના, એના સેફટી વગરનું એમને એમ કહેવામાં આવે કે જાઓ બેન, આને ડેન્ગ્યુનો કેસ નીકળ્યો છે, તમે એની જઈને ડિટેલ લઈ લ્યો. તમારી પાસે એમની ડિટેલ પહેલા આવી જાય છે, તો એ છતાં અમારી પાસેથી ડિટેલ માંગવામાં આવે છે. ત્યાં સુધી એ લોકો ફોન કરીને એમાંય નથી પૂછતા કે ભલા દર્દીની હાલત શું છે. કેમ દર્દી વૈયા જાય પછી તમે એને કોલ કરશો? ખાલી એ આશાની જવાબદારી બને છે દર્દીની ઉપર બધે ધ્યાન રાખવાની, કેમ કે આશા ફિલ્ડ વર્ક કરે છે. પણ તમારી પાસે દર્દી આવે ત્યારે તમે શું પગલાં લ્યો છો? અને જે અમારા નૈનાબેન ગુજરી ગયા છે એના વિશે તમે દર્દી તરીકે એને જોવામાં જ ન આવ્યું. તમે દર્દીને જેટલી સેવા આપતા હોય એવું તમે આશાને પણ આપવી જોતી હતી તે દિવસે, કેમ કે એને એ સેવા મળી. અને બેન, આશા વર્કરોને જો આરોગ્યની સુવિધા નથી મળતી તો બીજાને ક્યાંથી મળતી હશે, શું લાગે? સર મળતી જ નથી. ઘણા બધા વિસ્તારો એવા છે જ્યાં આ બધી સેવા મળતી નથી, જેવું કે આંગણવાડી નથી, ઘણી પ્રકારની જે યોજના પડતી હોય બહાર, એના માટે અમે જે લાભાર્થીને ઘરે ઘરે જઈને બધી સૂચના આપી છે, ડોક્યુમેન્ટ તૈયાર કરાવી છે, છતાંય પણ એમના ખાતામાં પૈસા જમા નથી થતા. એના માટે પણ એ લોકો ઘણા બધા હેરાન થતા હોય છે. એ રીતના વાત કરીએ, આશા વર્કરો પોતાની કામગીરી કરે છે, પરંતુ આજે આશા વર્કરોનું જ આરોગ્ય સુરક્ષિત નથી, કારણ કે જેની હેઠળ જેમની કામગીરી કરવાની હોય છે, આરોગ્યની લોકોની ચિંતા કરે છે, પરંતુ આજે આશા વર્કરોનું પોતાનું જ આરોગ્ય છે તે અત્યારે ચિંતામય બની ગયું છે. ડેન્ગ્યુનો કહેર છે, ડેન્ગ્યુના કેસો આવે ત્યાં સર્વે કરવા જાય છે, પરંતુ આજે ડેન્ગ્યુના જ કારણે એક આશા વર્કરે જે મોતને ભેટવું પડ્યું છે. અત્યારે બેનરો લઈને બેનો આવી પડ્યા છે ઓમ શાંતિ, પરંતુ કોર્પોરેશન કહી રહ્યું છે, આરોગ્ય વિભાગ કહે છે કે કામગીરી નતા કરતા. જો કામગીરી નતા કરતા તો પછી તેમને અત્યાર સુધી નોકરીએ કેમ રાખ્યા, એ પણ સૌથી મોટો સવાલ છે. એટલે કહી શકાય કે આજે આશા વર્કરો છે તે કોર્પોરેશનના મેદાનની અંદર અત્યારે ધરણા ઉપર બેઠી છે ને કહી રહી છે કે ન્યાય માટે, કારણ કે જે રીતના 24 કલાક કામગીરી સોંપવામાં આવે છે તેને લઈને આજે તે અત્યારે ધરણા ઉપર બેઠી છે. બીજી બાજુ જે પોલીસ છે તે પણ અત્યારે આવી પહોંચે છે, વિજિલન્સનો સ્ટાફ છે તે પણ અત્યારે અહીં પહોંચ્યો છે, કારણ કે એક જ માંગ છે કે જે મૃતક બેન છે તેમને ન્યાય મળવો જોઈએ. તેના જ કારણે વહેલી સવારથી જ કોર્પોરેશનના પટાંગણની અંદર અત્યારે ધરણા ઉપર બેઠી છે ને તેના જ કારણે હાલ જે આશા વર્કરો છે તે ધરણા ઉપર બેઠા છે, કારણ કે જ્યાં સુધી ન્યાય મળે, કારણ કે હજી પણ અનેક આરોગ્યનો કહેર કહી શકાય કે રોગચાળો છે તે રાજકોટ શહેરની અંદર વકરી રહ્યો છે, ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે અને તેની વચ્ચે આ આશા વર્કરો છે તે કામ કરતી હોય છે. જી રહેમ, જણાવવા બદલ આભાર આપનો.